નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। 39.80 કરોડ રૂપિયાના ખર્ચે થનાર અંકલેશ્વર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ કાર્યનું આજે ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો થનાર છે। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 39.80 કરોડ રૂપિયાના ખર્ચે અંકલેશ્વરના રેલવે સ્ટેશનનું પુનઃ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે। આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। તો આ પ્રસંગે ભરૂચના સાંસદ અને અંકલેશ્વરના ધારાસભ્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 554 જેટલા રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ કરવામાં આવનાર છે। આ સાથે જ 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પણ આજે 39.80 કરોડ રૂપિયાના ખર્ચે અંકલેશ્વર રેલવે સ્ટેશનનું થનાર પુનઃ વિકાસ કાર્યના ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, અંકલેશ્વરના નગરસેવકો, ભાજપના આગેવાનો, રેલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા ડિવિઝન હેઠળના કીમ, કોસંબા, સાયણ, ઉત્તરાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદ અને મહેમદાબાદ ખેડા રોડના રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતમાં જે રેલવે સ્ટેશનો જે છે એને અદ્યતન પ્રકારની સુવિધા માટે ઘણા બધા પ્રોજેક્ટોનો લોકાર્પણનો કાર્યક્રમ કર્યો અને કેટલાક ખાતમુહૂર્તના કાર્યક્રમો કર્યા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, મજબૂત ભારત બનાવવા માંગે છે। વિદેશો, અમેરિકા, જાપાન, જર્મની જેવા જે મજબૂત રાષ્ટ્રો છે એમની હરોળમાં અને તે દેશોની અંદર રાષ્ટ્રોની અંદર જે પ્રકારની સુવિધા છે, રોડ, રસ્તા, રેલવે, જે માળખાગત જે સુવિધા છે એવા જ પ્રકારની સુવિધા આપણા દેશમાં પણ તેઓ પ્રદાન કરી રહ્યા છે। રેલવેમાં પણ આપણે જોઈએ છીએ કે સમગ્ર દેશમાં જે રેલવે સ્ટેશનો કેટલાક પુરાની સરકારોમાં કેવી સ્થિતિ હતી, જૂની સરકારોમાં, આજે દેશના મોટા ભાગના રેલવે સ્ટેશનો અદ્યતન સુવિધાથી સજ્જ છે અને સ્વચ્છતા પર તેમણે ખૂબ ભાર મૂક્યો છે। રેલવે સ્ટેશનો ખૂબ સુંદર, સ્વચ્છ અને ટ્રેનોમાં પણ તેટલી સ્વચ્છતા, પેસેન્જરોને અનુરૂપ, પેસેન્જરોને તમામ પ્રકારની સુવિધાઓ રેલવે સ્ટેશનો પર મળી રહે, ટ્રેનમાં મળી રહે, એ પ્રકારનું આજે ભારતની બધી જ રેલ સેવાઓ આમ જનતાને, પેસેન્જરોને પૂરેપૂરી આજે મળી રહી છે। આજે ભરૂચમાં પણ આપણે 40 કરોડ જેટલા ભરૂચ રેલવે સ્ટેશનના અલગ અલગ કામો માટે રેલવે મંત્રાલયે ફાળવ્યા છે। 40 કરોડ અંકલેશ્વરને અને 34 કરોડ ભરૂચને અંકલેશ્વરનું રેલવે સ્ટેશન પણ ઘણી બધી તમામ સુવિધા છે, એના પેસેન્જરોની માંગ પ્રમાણેની સુવિધા સાથે એ સજ્જ થવાનું છે। બધી જ પ્રકારની જે મોટા રેલવે સ્ટેશનો છે, બરોડા છે, સુરત છે, એની હરોળમાં ભરૂચ ને અંકલેશ્વરને આપણે લઈ જવા તરફ રહે છે। આજે આપણા ધારાસભ્યશ્રીઓ આજે અંકલેશ્વરમાં અશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા છે અને ભરૂચમાં રમેશભાઈ મિસ્ત્રી છે, અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, એ એમના જે વિસ્તારના નજીકના રેલવે સ્ટેશનોમાં જ્યાં જ્યાં આવા પ્રકારના કામો થવાના છે તે ત્યાં ઉપસ્થિત રહ્યા છે। ભરૂચ લોકસભા વિસ્તારની અંદર પ્રજાની અપેક્ષા મુજબ, પેસેન્જરોની અપેક્ષા મુજબ અમે રેલવેમાં તમામ પ્રકારની સુવિધાઓ અમે આપી રહ્યા છે અને હું માનું દેશના પ્રધાનમંત્રી રેલવે ને જે પ્રકારની જેમની સુવિધા આપી રહી છે આપણા ભરૂચને, સ્ટોપેજો માટે પણ ઘણા બધા સ્ટોપેજ આપણને મળ્યા છે। હજુ પણ કેટલાક સ્ટોપેજ આવનારા દિવસોમાં ખૂબ ઓછા સમયની અંદર એના માટે અમે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે। પણ ઉત્તર ભારત તરફ જતા
અલગ અલગ સ્ટેટોના જે અહીંયા રાજ્યના લોકો છે, ઓરિસ્સાથી માંડીને અલગ અલગ સ્ટેટના, એ પોતાના વતનની અંદર સરળતાથી જઈ શકે અને એમને ભરૂચ ને અંકલેશ્વરમાં એમને સ્ટોપેજ મળી રહે, સુરત ના જવું પડે, બરોડા ના જવું પડે અને સ્થાનિક કક્ષાએ જ એમને રેલવે સ્ટોપેજ મળે, એના માટે પણ ઘણી બધી રેલવેના સ્ટોપેજ છે અને બાકીની એમની જે જરૂરિયાત મુજબની પણ બધી જ સુવિધા એમને આવનારા દિવસોમાં મળવાની છે. આજે ખરેખર રેલવેની સારામાં સારી સુવિધા છે. આપણા ભરૂચ જિલ્લા ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ આગળ છે, તો રેલવેની સારી સુવિધાના કારણે ઔદ્યોગિક ક્ષેત્રે પણ આપણા વિસ્તારની અંદર ખૂબ ઝડપી વિકાસ થવાનો છે. રેલ મંત્રાલય નું ખૂબ ખૂબ હું આભાર માનું છું અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે એંગલથી દેશને સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે, એના માટે રેલવેને એમણે જે પ્રકારની જે સુવિધા પૂરી પાડી છે એના પછી આપણે બધા પ્રેરણા લઈએ ને આપણે પણ એમના વિકાસના કાર્યમાં જોડાય, મજબૂત ભારત બનવા માટે આપણે પણ સૌ એમની સાથે જોડાવે એવી હું આશા રાખું છું. ભરૂચમાં ટ્રાફિકની સ્થિતિને ભૂતકાળ બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દબાણ શાખાની ટીમ હાલ પૂરતી કામે લાગી છે. શહેરના સુપર માર્કેટથી સ્ટેશન સુધીના દબાણો હટાવવામાં આવ્યા હતા, ત્યારે હવે આ દબાણો કેટલા દિવસ સુધી હટેલા રહે છે તે પણ જોવું જરૂરી છે. ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના સુપરમાર્કેટથી સ્ટેશન પરના મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ગેરકાયદેસર લારી ગલ્લાને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ માજા મૂકી છે. દર થોડા દિવસે ટ્રાફિકની સમસ્યા વચ્ચે વાહન ચાલકોએ પોતાનો કિંમતી સમય વેડફવો પડે છે. જો કે આ ટ્રાફિકનું મુખ્ય કારણ છે ગેરકાયદેસર દબાણો. તો તદુપરાંત લોકોમાં ટ્રાફિક સેન્સનો પણ અભાવ જોવા મળે છે. ત્યારે આજે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના સુપરમાર્કેટથી સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણ કરતા તેમજ વાહન વ્યવહારને અવરોધિત ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે દબાણ શાખાની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમે આજે જાહેર માર્ગ પર દબાણ દૂર કર્યા હતા. રેલવે સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારમાં માર્ગ પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો ને હટાવવામાં આવ્યા હતા. તો જે લારી ગલ્લા ધારકો હાજર ના હોય કે જે દુકાનમાં બહાર દબાણ કરવામાં આવ્યું હોય તેમને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. બંદોબસ્તના ભાગરૂપે ભરૂચ પોલીસની ટીમ પણ તૈનાત કરાઈ હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ શહેર ગીચ વિસ્તાર ધરાવતો હોવાથી અનેક માર્ગો પર ટ્રાફિકની સમસ્યા વિકટ રહેતી હોય છે. ઉપરાંત જાહેર માર્ગો પર ગેરકાયદેસર થયેલા દબાણોથી માર્ગો સાંકડા બનતા ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હોય છે. ત્યારે આજે ભરૂચની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે હવે આ દબાણો જે દૂર કરવામાં આવ્યા છે તેને કેટલા દિવસ સુધી દૂર રખાય છે તે પણ જોવું રહ્યું, કારણ કે દર વખતે નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે, પરંતુ થોડા દિવસ બાદ જશે તેવી પરિસ્થિતિ થઈ જતા ફક્ત થોડાક દિવસનો ડ્રામા ચાલતો હોય તેવું પણ લોકો કહી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી. પ્રમુખ પદેથી 1 તેમજ 13 જેટલા એજન્ડા પરના કામો સહિત આગામી વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે સર્વાનુમતે અથવા વધુ મતે મંજૂર થયું હતું.
અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં આજરોજ પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં નગરપાલિકાના ઓર્ડિનરી જનરલ બોર્ડ વાર્ષિક બજેટની મીટિંગ મળી હતી, જેમાં 10 કરોડ ઉપરાંતનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે અથવા વધુ મતે મંજૂર કરવામાં આવ્યું હતું. તો એજન્ડા પરના 13 કામો અને પ્રમુખ પદેથી એક કામને મંજૂરીની મોહર લાગી હતી. અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં આજરોજ જનરલ બોર્ડ વાર્ષિક બજેટ ની બેઠક મળી હતી, જેમાં 13 જેટલા એજન્ડા પરના કામોને મૂકવામાં આવ્યા હતા. તો પ્રમુખ પદેથી રામ મંદિરના નિર્માણ અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડાપ્રધાનનો આભાર માનતો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તમામ કામો સર્વાનુમતે અથવા વધુ મતે મંજૂર થયા હતા. તો અંકલેશ્વર નગરપાલિકાના વર્ષ 2021-22 ના સુધારેલ બજેટ તથા સન 2023-24 ના બજેટને મંજૂર કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના સન 2023-24 ના સુધારેલ બજેટ ની બંધ થતી શિલક રૂપિયા 19 કરોડ 45 લાખ તેમજ આગામી વર્ષની અંદાજિત આવક 73 કરોડ 15 લાખ મળીને 92 કરોડ ઉપરાંતના બજેટ સામે 82 કરોડ ઉપરાંતના ખર્ચ મળીને 10 કરોડ 56 લાખ 27,110 રૂપિયાનો પુરાંત વાળું બજેટ મૂકવામાં આવ્યું હતું, જે સર્વાનુમતે અથવા વધુ મતે મંજૂર થયું હતું. રોજ નગરપાલિકા સભા ખંડમાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં એજન્ડા પર 13 કામ લેવામાં આવ્યા હતા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આજની સામાન્ય સભા વર્ષ 2023-24નું સુધારેલ બજેટ અને વર્ષ 2024-25નું અંદાજિત બજેટ રજૂ કરીએ છીએ. આ બજેટ તારીખ 16/2/2024ના કારોબારી સમિતિના ઠરાવ નંબર 82થી મંજૂર કરવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા વર્ષ 2024-25ના અંદાજિત બજેટની ઉધરતી શિલ્ક રકમ રૂપિયા 19 કરોડ 45 લાખ 77,000 છે, જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા સિવાયના આવક, ફી, ભાડું વગેરે અને ગ્રાન્ટો અંદાજિત આવક વગેરે કુલ આવકથી રકમ રૂપિયા 73 કરોડ 15 લાખ 15,000 ઉમેરતા આપણી નગરપાલિકાનું વર્ષ 2024-25નું કુલ બજેટની રકમ રૂપિયા 92 કરોડ 60 લાખ 92,000 થાય છે, જેમાંથી વર્ષ 2024-25 દરમિયાન અંદાજિત કુલ ખર્ચ જેવો કે પગાર ખર્ચ, વહીવટી ખર્ચ, નિભાવણી અને મરામત ખર્ચ, ગ્રાન્ટના કામો અને ખર્ચ વગેરે કુલ ખર્ચની રકમ રૂપિયા 92 કરોડ 4 લાખ 65,000 બાદ કરતા બંધ શિલ્ક રૂપિયા 10 કરોડ 46,027,000 રહે છે, જે પુરાંત શિલ્ક વાળું બજેટ રજૂ કરીએ છીએ. ભરૂચના ચાવજ નજીક 6 કરોડના ખર્ચે અંડરપાસનું લોકાર્પણ, જ્યારે અંકલેશ્વર સ્ટેશનનો રૂપિયા 38 કરોડ ઉપરાંતના ખર્ચે નવીનીકરણના કાર્યનું પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ રીતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચના રેલવે સ્ટેશનના વિકાસ કાર્યોનો વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં ભરૂચના ચાવજ અને વેરડિયા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 554 જેટલા રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ કરવામાં આવનાર છે. આ સાથે જ 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ભરૂચના ચાવજ અને વેરડિયા ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલ અંડરપાસનું લોકાર્પણ કરતો કાર્યક્રમ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો. આ બંને અંડરપાસ બનવાથી અનેક વાહન ચાલકોને તેનો સીધો ફાયદો થશે, જેમાં હવે વાહન ચાલકોને ટ્રાફિક જામની પરિસ્થિતિમાંથી છુટકારો તેમજ
સમય સાથે ઈંધણ પણ બચશે, જેથી વાહન ચાલકોમાં પણ આ અંડરપાસના નિર્માણથી ખુશીની લહેર જોવા મળી રહી છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, ચાવજ ગામના સરપંચ ભાવેશ પટેલ, ડેપ્યુટી સરપંચ, રેલવે વિભાગના અધિકારી નીતિનભાઈ બંસલ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ અને અંકલેશ્વર બંને રેલવે સ્ટેશનના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં 34 કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચ અને અંકલેશ્વર બંને રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન માટે પણ 34 કરોડ રૂપિયાની જંગી રકમ ફાળવવામાં આવી છે, જેમાં મુસાફરોની સહુલિયતમાં વધારો કરવા માટે વિવિધ કાર્યો હાથ ધરવામાં આવનાર છે. આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લગભગ 554 જેટલા રેલવે સ્ટેશનોમાં એના રીડેવલપમેન્ટ કામ માટેના અને 1500 જેટલા રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ આનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ લગભગ 41,000 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ગામમાં પણ ચાવજ ગામની સામે અતિથિ હોટલ અને નેશનલ હાઈવે નંબર 8ને જોડતા અંડરપાસનું આજે લોકાર્પણ છે. સાથે સાથે વરેડિયા સ્ટેશનનું પણ રીડેવલપ થવાનું છે અને અંકલેશ્વર જે આપણું ભરૂચ પછીનું બીજા નંબરનું રેલવે સ્ટેશન છે એનો પણ રીડેવલપમેન્ટ પ્લાનનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ત્યારે ચાવજ ગામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. સાથે સાથે આ ચાવજથી પસાર થઈ રહેલા અંડરપાસની જોડતા ચાવજ ગામની સામેથી નેશનલ હાઈવે નંબર 8ને જોડતા રસ્તા માટે પણ રાજ્ય સરકારે 55 લાખ રૂપિયા આપ્યા છે, જે પણ આની સાથે નવો માર્ગ બનશે, ફોલ્ડન માર્ગ બનશે, જેના કારણે હાઈવે જામ થવાની સ્થિતિમાં આસપાસના ગામડાઓને પણ એક વધારાની કનેક્ટિવિટી મળશે, જેનો લાભ આવનારા દિવસોમાં આ ભરૂચ તાલુકાના વિવિધ ગામોના લોકોને મળવા જઈ રહ્યો છે. સુરતથી અમદાવાદ માલ ભરવા જતા ટ્રકના ચાલકે અને ક્લીનરે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટ્રક ઊભી રાખીને ટ્રકના 10 જેટલા ટાયર કાઢી લેતા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં પોલીસે ચોરાયેલ ટાયર સાથે ક્લીનરને ઝડપી પાડી ડ્રાઈવરની શોધખોળ આરંભી છે. સુરતથી અમદાવાદ માલ ભરીને જઈ રહેલ ટ્રકના ચાલક અને ક્લીનરે 10 ટાયરોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા જ ગણતરીના કલાકમાં પોલીસે ક્લીનરને ઝડપી પાડ્યો હતો, જ્યારે ડ્રાઈવર હજુ વોન્ટેડ છે. પોલીસે ચોરીમાં ગયેલ ટાયરો તેમજ ટાયરને લઈ જવામાં વપરાયેલ ટેમ્પો બંને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં મહદઅંશે સફળતા મેળવી છે. સુરતના મોરા ગામ ખાતે આવેલ ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપની દ્વારા સુરતની ગ્રીનલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે અમદાવાદ ખાતે જે.કે. લક્ષ્મી સિમેન્ટમાં માલ ભરવા ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્મા અને ક્લીનર નૂરુલ મોહમ્મદ મકસૂદ હસન ટ્રક લઈને ગત તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ નીકળ્યા હતા. જે બાદ તેઓએ ગાડી અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક રોડ ઉપર આગળ ઊભી કરી દીધી હતી. તેમાંથી ચાલક અને ક્લીનરે ટ્રકના સ્પેર વ્હીલ અને પાછળના 8 વ્હીલ મળીને કુલ 10 ડિસ્ક સાથે ટાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે આ મામલે ગાડીમાં જીપીએસ ટ્રેકરો હોવાથી કંપનીના સુપરવાઇઝર અજીત કુમાર પાંડે દ્વારા તપાસ કરવામાં આવતા ગાડી ગત તારીખ 23ના રાતથી જ અંકલેશ્વર ખાતે પડી હોય. આ મામલે ઇન્સ્ટન્ટ એન્જિનિયરિંગ સર્વિસ કંપનીના દીપક સિંહને જાણ કરતા તેઓ અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા, જ્યાં સ્થળ પર તપાસ કરતા ટ્રકના સ્પેર વ્હીલ અને પાછળના 8 વ્હીલ મળીને કુલ 10 ટાયર ડિસ્ક સાથે ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. 18 ટાયર વાળી ગાડીના 10 ટાયર ચોરી થતા જ તેમણે આ મામલે ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્મા ની તલાશ કરતા તે મળી આવ્યો ન હતો. સાથે તેનો ફોન પણ બંધ આવતો હોવાથી તેમણે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે 4 લાખ રૂપિયાના ટાયર અને ડિસ્કની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરતા ટ્રકનો ક્લીનર નૂરુલ મોહમ્મદ મકસૂદ હસનને માહિતીના આધારે છોટા હાથીમાં ટાયર વેચતા ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછના આધારે પોલીસે ચોરી થયેલ 10 ટાયર પણ ડિસ્ક સાથે રિકવર કર્યા હતા, જ્યારે ફરાર ટ્રક ચાલક સુનિલ રામચરણ વર્માને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે. આમ ગણતરીના કલાકમાં પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો.
જંબુસરની સરકારી હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન વેળાએ તબીબ દર્દીના પેટમાં જ કપડાનો ટુકડો ભૂલી ગયો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. અંતે પુનઃ ઓપરેશન કરી ટુકડો પાછો કાઢવામાં આવ્યો હતો. જો કે તબીબની ગંભીર બેદરકારીના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે. જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેના તબીબ સામે લાગેલ ગંભીર આક્ષેપોને લઈ વિવાદમાં આવી છે. જંબુસરમાં તબીબ એ પ્રસૂતિની સિઝેરિયન ઓપરેશન બાદ કપડું મહિલાના પેટમાં ભૂલી જતા પુનઃ ઓપરેશન કરી મહિલાના પેટમાંથી કપડું કાઢવાની ફરજ પડી હોવાના ગંભીર આરોપ સુરતના પરિવારે લગાડ્યા છે. સુરતના અમરોલી ખાતે રહેતા શૈલેષ જસુભાઈ સોલંકીના લગ્ન જંબુસરની અમીષા સાથે થયા હતા. તેમના પત્ની અમીષાને ગર્ભ રહેતા તેને પિયરે આવી ગઈ હતી. દરમિયાનમાં 5 મહિના પહેલા એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન પરિસ્થિતિને અનુસાર કર્યું હતું. જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતા તબીબે તેમને હેવી દવા આપી હતી. તેમ છતાં તેને સારું ન થતા જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા. જો કે તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીને સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેમણે ડોક્ટર ચાર્મી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પ્રથમ દાખલ કરી કપડું કાઢવા માટે શ્રેષ્ઠ તબીબી ટીમ માટેની તૈયારીઓ બતાવી હતી. પરંતુ તેના બીજા દિવસે હોસ્પિટલમાં પૂરતા સંસાધન ના હોય એસએસજી વડોદરામાં જવા માટે જણાવ્યું હતું. જો કે વડોદરા એસએસજી માં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનો 2 મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા 29મી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહિરની ગંભીર બેદરકારીના પરિવારે આક્ષેપ કર્યા હતા. સાથે જ આ મામલે જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટેની પણ તજવીજ તેમણે આરંભી હોવાનું શૈલેષભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું. શું નામ છે તમારું? અમીષા શૈલેષ સોલંકી. શું ઘટના બની છે તમારી સાથે? મારા પેટમાં કપડું રહી ગયું હતું. કઈ હોસ્પિટલમાં? કોટેજ હોસ્પિટલમાં. ડોક્ટરનું નામ શું હતું? ડોક્ટર ચાર્મી આહિલ. તો એની સામે શું એક્શન લીધી છે તમે? એફઆઈઆર કરેલી છે કઈ અહીંયા જંબુસરમાં. એફઆઈઆર દાખલ કરી? હા. મારું નામ શૈલેષભાઈ જસુભાઈ સોલંકી છે. ક્યાંના રહેવાસી છો તમે? હું સુરતનો રહેવાસી છે, અમરોલી. તમારા મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા હતા? અમીષાબેન અમરસંગભાઈ સોલંકી. શું પ્રોબ્લેમ છે તમારા અહીંયા? મેં મારા વાઈફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં 7 મહિના પછી, જે પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં. કઈ હોસ્પિટલમાં મૂકેલા હતા? અહીંયા સરકારી હોસ્પિટલ, કોટેજ હોસ્પિટલમાં, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. તો શું ઘટના બની ત્યાં તમારી? ઘટના એવી બની એમાં કે એમાં સિઝેરિયન કર્યું ડૉક્ટરે, જે ચાર્મી ડૉક્ટરે. સિઝેરિયન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી. એમાં પેટ ફૂલી ગયા પછી અમે 4-5 દિવસ એડમિટ રાખ્યા, પણ કોઈ સારું થયું નહીં. એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે, હવે અમે આગળ શું કરીએ, તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ. તો પછી શું સાબિત થયું ત્યાં આગળ? એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઈફની, એટલે પછી મારા અહીંયા જંબુસરમાં તુષાર પટેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને. તમને પછી શું ખબર પડી એમ તમારા વાઈફને શું પ્રોબ્લેમ છે એમ શું ખબર? હા, એટલે ત્યાં 5 દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જાય પછી અમે સુરત લઈ ગયા. સુરત લઈ ગયા પછી 15 થી 17 દિવસમાં એમને પાછું પેટમાં દુખવા લાગ્યું. તો અમે અમારા જે જૂના ડૉક્ટર હતા જ્યાં ગાયનોલોજીસ્ટ હોસ્પિટલમાં, ત્યાં અમે ચેક કર્યો, સોનોગ્રાફી રિપોર્ટ કરાયો. એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝેરિયન દરમિયાન. પછી તમે શું કહ્યું? પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચાર્મીને મળ્યા અમે. તો એમણે એવું કીધું કે હા, અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું. અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી દઈશું. અને 1 દિવસ એડમિટ રાખીએ અમારા વાઈફને. અને બીજા દિવસે પછી એ લોકોએ એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી. તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં? પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા. તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની હાથે. તો એમણે મને અરજી આપી હતી. અરજી આપ્યા પછી 2 મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે
એને અમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ સાહેબે પછી FIR એમના ઉપર ગુનો નોંધ્યો એમ. ડૉક્ટરે તમને કેટલા રૂપિયાની નોટિસ આપી છે બદનક્ષીની? ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ છે, તો એમને સામે એમને વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે, એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનક્ષીનો 50 લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે. અંકલેશ્વરથી ઝઘડિયા JDC ને જોડતો એપ્રોચ રોડ અત્યંત બિસ્માર બનતા અને છેલ્લા 3 વર્ષથી મરમ્મત કે નવીનીકરણની કામગીરી હાથ ન ધરાતા ઉદ્યોગપતિઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોડ રસ્તાના મરમ્મત કે નવીનીકરણ માટે માંગ કરી હતી. અંકલેશ્વરથી ઝઘડિયા JDC ના એપ્રોચ રોડ અત્યંત બિસ્માર બનતા રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો અને ઉદ્યોગપતિઓ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેવામાં આજે ઝઘડિયાના ઉદ્યોગપતિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રસ્તાના મરમ્મત અને નવીનીકરણ માટે માંગ કરી છે. ઝઘડિયાના ઉદ્યોગપતિઓના જણાવ્યા મુજબ અંકલેશ્વરથી ઝઘડિયા JDC નો એપ્રોચ રોડ છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી બિસ્માર હાલતમાં છે. વારંવાર સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવા છતાં રસ્તાના મરમ્મતની કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી. તેવામાં હવે રસ્તો અત્યંત બિસ્માર બનતા રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો અને ખાસ કરીને ઉદ્યોગપતિઓ અને તેમાં કામ કરતા કર્મચારીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઝઘડિયા JDC માં આવતું રો મટીરિયલ પણ સમયસર પહોંચી શકતું નથી, જેનું કારણ છે કે ટ્રાન્સપોર્ટરો આ ખરાબ માર્ગના કારણે નિયત કરેલ સમયમાં પહોંચી શકતા નથી અને સમય તેમજ ઈંધણનો વ્યય થવા સાથે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. વાહનોનું મેન્ટેનન્સ વધવા સાથે ઉદ્યોગોમાં તેનો અસર થતા હવે ઉદ્યોગપતિઓ રસ્તાના મરમ્મત માટે આંદોલન છેડ્યું છે અને સરકાર સામે બાયો ચડાવી આ રસ્તાના મરમ્મત માટેની માંગ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા રસ્તો બનાવવામાં આવે અથવા તેના મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવે, નહીંતર આગામી દિવસમાં રસ્તા રોકો આંદોલન છેડવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે. અમે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિઓ ભરૂચ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવેલા છીએ. જે રોડ દધાલથી પેપ્સીવાળો રોડ જે ખખડધજ હાલતમાં છે તે વહેલામાં વહેલી તકે સુધારે. 3 વર્ષથી અમે હેરાન થઈએ છીએ અને જો પ્રશાસન આમાં ધ્યાન નહીં આપે તો અમે પ્રશાસનને જોડે રાખી અને રસ્તા રોકો આંદોલન કરવાના છીએ. પણ અમારે કોઈ એવું ના કરવું પડે પગલું, એની માટેનું આપ સાહેબશ્રીઓ સબ બધા ધ્યાન રાખે અને અમારી આ માંગને વહેલામાં વહેલી તકે પૂરી કરે. હું SB શાહ, એક્ટિવ કેમિકલ્સ ઝઘડિયા મારી ફેક્ટરી આવેલી છે અને આજરોજ અમે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બધા ઉદ્યોગપતિ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. ઝઘડિયાને એપ્રોચ જેટલા પણ રોડ છે એમાં દધાલથી લઈને પેપ્સી ખર્ચીવાળો રોડ જે 3 વર્ષ પહેલાં મંજૂર થયો છે, પણ 3 વર્ષથી અમને એવું જ કહેવામાં આવે છે મંજૂર થયો ગયો છે, કોન્ટ્રાક્ટ માટે ચાલુ છે, કોન્ટ્રાક્ટ આપવાનું ચાલુ છે, પણ 3 વર્ષથી કોઈ ઉકેલ આવ્યો નથી અને અમારા ધંધા બધા ખોરવાઈ રહ્યા છે. કોઈ તાંગાડી વાહન, કોઈ તાંગાડી મટીરિયલ ઊંચકવા માટે આવવા તૈયાર નથી. એટલે એવી પરિસ્થિતિ થઈ છે કે આગળ જતાં કદાચ અમારે ધંધા રોજગાર અમારા બંધ કરવા પડે. એટલે ના છૂટકે અમારે અમારા ધંધા રોજગાર છોડી ના કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવેલા છે. અમારી અધિકારશ્રીને નમ્ર અરજી છે કે જે નોટિફાય એરિયામાં જે સાહેબો બેઠેલા છે જેમના બહેરા કાને અમારો અવાજ પહોંચતો નથી, અમને એવું લાગી રહ્યું છે કે મંજૂર થયા પછી બી જો આ રોડ ના બનતો હોય તો કદાચ એમની કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ હશે, કોન્ટ્રાક્ટરને કોઈ કોન્ટ્રાક્ટ આપવાની કે એમની પોતાની ફેવરિઝમ કરવાનું કંઈ હશે પગલું, મને ખબર નથી. પણ આ ડિલે કેમ થઈ રહ્યું છે ખબર પડતી નથી. તો મારી એક નમ્ર અરજ છે કે આ વર્ષે આ આવેદનપત્ર આપ્યાના 15 દિવસની અંદર જો આ અધિકારશ્રી પણ અમને સપોર્ટ કરવા આગળ નહીં આવે તો અમારે ના છૂટકે અમારા ધંધા રોજગાર બંધ કરી અને અમારે ત્યાં રોડ પર અમારા રસ્તા લોકો આંદોલન અમારે કાયદાની દ્રષ્ટિએ કાયદાની રૂએ કરવું પડશે. અંકલેશ્વરના સેંગપુરમાં તબેલામાં બાંધેલ એક ભેંસની ચોરી થતા પોલીસ ચોપડે 50,000 રૂપિયાની કિંમતની ભેંસ ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના સેંગપુર ગામમાં આવેલ મોટું ફળિયામાં તબેલામાં બાંધેલ એક ભેંસની ચોરી થતા અંકલેશ્વર પોલીસ મથકમાં 50,000 રૂપિયાની કિંમતની ભેંસ ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં છાસવારે ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, તેવામાં હવે પશુ ચોરીના બનાવ પણ સામે આવવા લાગ્યા છે. અંકલેશ્વરના સેંગપુર ગામમાં રહેતા ઉક્કડભાઈ વસાવા પાસે 7 જેટલી ભેંસો છે અને તેઓ પશુપાલન કરી તેમનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 22 ફેબ્રુઆરીના રોજ
સવારે તેઓ પોતાની ભેંસ લઈ ગામની સીમમાં ચરાવવા માટે ગયા હતા, જ્યાંથી પરત આવી રાત્રે ભેંસોને તબેલામાં બાંધી હતી. બીજા દિવસે સવારે સુકાભાઈ તેમની ભેંસોને દોહવા માટે આવ્યા હતા. જે અરસામાં એક ભેંસ ન જણાતા તેમણે ઉક્કડભાઈને તેમની એક ભેંસ તબેલામાં ન હોય જે બાબતે જાણ કરી હતી, જેને લઈને તેઓ આજુબાજુના ગામોમાં તલાશ કરતા તેમજ ખેતરોમાં તલાશ કરતા તેમની ભેંસ ન મળી આવતા અંતે તેમણે અંકલેશ્વર પોલીસ મથકમાં 50,000 રૂપિયાની કિંમતની ભેંસ ચોરી સંદર્ભે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. ઝઘડિયાના સુલતાનપુરાના ફાધર કોટર વિસ્તારમાં આજ દિન સુધી રોડ રસ્તાની માળખાકીય સુવિધા પણ લોકોને ન મળી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઝઘડિયાના સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના વિસ્તારમાં વિકાસ કામો બાબતે અવારનવાર ફરિયાદો ઉઠી રહે છે. આજરોજ સુલતાનપુરા વિસ્તારમાં આવેલ ફાધર કોટર્સના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં આજ સુધી રોડ બન્યો નથી, જે બાબતે રોડ બનાવવામાં આવે તેવી પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે ફાધર કોટર સુલતાનપુરા ઝઘડિયામાં છેલ્લા 25 વર્ષથી મેઇન રોડથી આખા ફળિયાનો રોડ બનાવવામાં આવ્યો નથી. બધા સરપંચોની ચૂંટણી સમયે રોડ બનાવવાનું કહી જાય છે, પરંતુ ચૂંટણીમાં ચૂંટાયા પછી કોઈ સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્ય કામ કરતું નથી તેવા આક્ષેપો કર્યા હતા. આ બાબતે તેઓએ ગત સપ્તાહે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રોડના કામ માટે રૂબરૂમાં મળીને જણાવ્યું હતું, ત્યારે સરપંચે તેમને જણાવેલ કે તમારા વિસ્તારના રોડની ગ્રાન્ટ પાસ થઈ ગઈ હતી, પરંતુ ધારાસભ્યના કહેવાથી બીજી જગ્યાએ ગ્રાન્ટ ઉપયોગમાં લઈ લીધી છે અને અત્યારે બીજા કોઈ ગ્રાન્ટ ફાળવવા તેમ છે નથી. જ્યારે ગ્રાન્ટ ફાળવવામાં આવશે ત્યારે બનાવીશું તેમ સરપંચે ફાધર કોટર્સ વિસ્તારના રહીશોને બિનજવાબદારી પૂર્વક જવાબ આપ્યો હોવાના તેમણે ગંભીર આક્ષેપ લગાડ્યા છે. તો ફાધર કોટર વિસ્તારમાં રોડ નહીં હોવાના કારણે મરણના સમયે ત્યાંથી પસાર થવામાં પણ તકલીફ પડે છે. કોઈ વાહનો પણ આવી શકતા નથી, જેથી તેઓએ ઝઘડિયા પ્રાંત અધિકારીના વિસ્તારના રોડ બનાવી આપવા માટે રજૂઆત કરી છે. મારું નામ રંજનભાઈ નકલેશભાઈ યાદવ છે. અમે મામલેદારની સામેથી બોલીએ છીએ ફાધર કોટરમાંથી. અમારા રસ્તા બી નથી બનાવતા. વોટ લેવાના હોય તો એવું કહે છે તમારા ઘરે નામે કરી આલીશું, બધું કરી આલીશું, પછી કોઈ આવતા નથી. આવે છે વોટ લેવાના તો રાખી રાત બેસી રહી છે, દાલ ચાવલ ખવડાવીને પછી ફરી જાય છે. કોઈ બોલવા રાજી નથી. અમારી હાલત એવી ખરાબ છે કે પાણી પીવાના બી ફાફા પડે છે. અમારા છોકરોને લઈને જઈએ છીએ, કાંટા બી વાગે છે, માદા બી થાય છે, ગબડીને પડી જઈએ. પાણીની એટલી તકલીફ છે, અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી. અમારા ઘર નામે નહીં થાય, રોડ નહીં બને, પાણીની વ્યવસ્થા નહીં થાય તો અમે તો આવેદન કરીને રસ્તાની વચ્ચે બેસી જઈશું. તો આ સાઈડથી બી ગાડી નહીં જાય કે એમ બી ગાડી નહીં જાય, અમે રોડની વચ્ચે બેસી જઈશું મામલેદારની સામે. મારું નામ વસાવા અર્જુન કુમાર પૂનમભાઈ છે. હું ઝઘડિયાના ફાધર કોટર ફળિયામાં રહેમ છું. છેલ્લા 25 વર્ષોથી અહીંયા જે સરપંચ ચૂંટાય છે અને તે રસ્તા બનાવવાનું કહે છે પણ કોઈ ચૂંટાયા પછી બનાવતું નથી. એ વાયદા કરીને જાય છે પણ જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે કોઈ સીધા જવાબ આપતા નથી અને અવળી વાતો કરે છે અને કહે છે કે આ રોડ તમારો મંજૂર થયો છે, પણ તે MLA સાહેબે આપણા બીજી બાજુ ડાયવર્ટ કર્યો છે, તો હવે અમારા રસ્તા કોણ બનાવશે? અને આ રસ્તાની હાલત અત્યારે એટલી બધી ખરાબ છે કે ત્યાં કોઈ મયત થાય છે તો ત્યાં ખાતરી લઈને જવું હોય તે પણ મુશ્કેલ પડે છે ઉતરવાનું, અને રોજની 1-2 ગાડીઓ તો સ્લીપ મારીને પડે છે. એટલી ખરાબ હાલત છે રસ્તાની. આ સાથે પૂર્ણ થાય છે ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.